ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રોને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે એક ભારતના મહાન સંત જગન્નાથ, એ જગન્નાથ દાસ જગન્નાથપુરીમાં થઈ ગયેલા. ભગવાન મેળવવા માટે એમને કેવી લગ્ની હતી, આ સમાજે એમને કેવા દુઃખો આપ્યા અને કેટલી કસોટીમાંથી પાર થઈને ભગવાન એમને કેવી રીતે મળ્યા, એ બધી અદ્ભુત કથા આ જગન્નાથ દાસના કથામાં આવશે. એમનું સંપાદન સંત પુનિત મહારાજ, પુનિત પ્રકાશન મંદિર ભાગ 2, એમાંથી આ પ્રસંગ હું તમારી સમક્ષ રજૂ કરું છું. ભક્ત જગન્નાથ દાસ જ્ઞાતિએ કરીને બ્રાહ્મણ હતા. જગન્નાથપુરીમાં એ નિવાસ કરતા વિદ્યા, વિનય અને સાધુ સ્વભાવથી લોકો એમની સામે મીઠી નજરથી જોતા. એમના મુખ પર દુઃખની છાયા નહોતી, પરંતુ ચિત્ત હંમેશા ચિંતામાં જ ડૂબેલું રહેતું. એ કોઈ ચિંતા સાંસારિક ભોગ વિલાસ માટેની વસ્તુઓ માટે ન હતી, પણ એ ભગવત પ્રાપ્તિને માટે હતી. 24 કલાક એ જ વિચારો આવતા, એમના મનમાં ઘોળાયા કરતા કે મને વારંવાર ભગવાનને પ્રાર્થના કરતા અને કહેતા, હે પ્રભુ, આ ભવસાગરથી પાર થવા માટે તું એક જ મારો આધાર છે. જો તારી કૃપા નથી તો દુનિયામાં કોઈની કૃપા નથી. નાથ, હું તો દિનહીન છું, શક્તિહીન પ્રામર પ્રાણી છું. મારામાં તો તાકાત નથી કે મનને વિષયોમાંથી હટાવી આપના ચરણમાં જોડી શકું. એવો કોણ દિન હશે કે જે પોતાની દીનતા પણ પ્રગટ કરવા અસમર્થ હોય? હવે મને કોઈ માર્ગ સૂઝતો નથી. હે કરુણાનિધિ, ઓ પતિત પાવન, પ્રાણી પર દયા કરો. ભજન કરવાની મને શક્તિ આપો, અને કોઈ વાર ઈચ્છામાં આવે તો આપના નયન મનોહર મૂર્તિની મને ઝાંખી કરી અને મને કૃતાર્થ કરો. આ પ્રમાણે ચિંતન કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક દિવસ રાત્રે એકાંતમાં જગન્નાથ દાસ પથારીમાં પડ્યા મનથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. હે પ્રભુ, બહુ દાડા થઈ ગયા, હવે તો કૃપાની એકાદ કરુણા મારી ઉપર ફેંકો. હું અધિકારી નથી, એટલા માટે મને ભક્તિ અને પ્રેમ ન આપો તો કંઈ નહીં, પણ આપનો મહિમા તો મને જરૂર જણાવો, કે જેથી હું વિશ્વાસપૂર્વક આપનું ભજન કરી શકું. હે દયારામ. આ પ્રમાણે બોલતા ધ્યાન કરતા જગન્નાથ દાસને ઊંઘ આવી ગઈ. આજે દયામય પ્રભુનું હૃદય પીગળી ગયું. ભગવાન બહુ જ કોમળ હૃદયના અને ભક્ત વત્સલ છે. એક જ શબ્દથી દ્રવિત થઈ ગયા, પણ એ જ એક શબ્દ હૃદયના ઊંડાણમાંથી નીકળેલો હોવો જોઈએ. આજે ભક્તની મનોકામના પૂર્ણ કરવા માટે શરણાગત ભયહારી ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ સાકાર સ્વરૂપથી સ્વપ્નમાં જગન્નાથ દાસની સામે આવીને પ્રગટ થયા. મંદ મંદ હસીને બોલ્યા, પ્યારા જગન્નાથ, તું શા માટે આટલો બધો ગભરાયો છે? અરે, જેણે એક વખત પણ મારા સાચા હૃદયથી મારો આશ્રય કર્યો, એને વળી ભય શ્યા ન હોય. આજે તારો ઉદ્ધાર થઈ ચૂક્યો, તું નિર્ભય બની ગયો. હવે તો મારું એક કામ કર, ભાગવત એ ભવસાગરથી તરવાનું એક સુંદર અને સુદૃઢ નાવ છે. મારા મનમય બનીને વ્યાસજીએ ગ્રંથની રચના કરી. રાજા પરીક્ષિત આ જ ભાગવત સુખદેવજીને મુખે સાંભળી ભવસાગરથી તરી ગયા. ભાગવત મારું સ્વરૂપ છે, ભાગવતમાં હું છું, ભાગવત તે મારો પ્રાણ છે. એટલા માટે તું આપણી પ્રાકૃત ભાષામાં એ મહાપુરાણના સમશ્લોકે અનુવાદ કર. તું એથી પવિત્ર થઈશ, અનેક પ્રાણીઓને તું પવિત્ર કરીશ. જલ્દીથી કામ શરૂ કરી દે અને જગતને મંગળમય કર, અને જાતે પણ તો મંગળમય બની જા. આ પ્રમાણે સ્વપ્નમાં ભગવાન આજ્ઞા આપીને જગન્નાથ દાસને કહેવા લાગ્યા, પ્રભુ, હું તો મહામૂર્ખ છું. આપની આજ્ઞાનું પાલન હું કેવી રીતે કરી શકીશ?
અપાર મહિમાવાળા શ્રીમદ ભાગવત ગ્રંથનો અનુવાદ પ્રાકૃત ભાષામાં કરવો એ મારી શક્તિ બહારની વાત છે. બેટા, ગભરાઈશ નહીં. મારી શક્તિથી શું નથી થઈ શકતું. તું નિર્ભય ચિત્તે ગ્રંથ નિર્માણ કર અને એમના માટે તૈયાર થઈ જા. હું તારા હૃદય કમળ પર બેસીને જે કંઈ કહું છું તે પ્રમાણે તું લખવાનું શરૂઆત કરી દે. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. જગન્નાથ દાસની નિંદ્રા તૂટી અને પથારીમાં કલમ લઈને બેઠા. પ્રભુના દર્શન પામીને આજે એમના આનંદનો પાર ન રહ્યો. પરમ વિશ્વાસુ ભક્ત કાગળ લઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા. પણ લખે શું? આંસુથી આખું અંગ ભીંજાઈ ગયું. બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ ગઈ. અંતર દ્રષ્ટિથી જોયું તો હૃદયમાં ભગવાન અંતર્યામી હરિ વિષ્ણુની તેજોમય મૂર્તિ દેખાણી. ઇન્દ્રિયોના બધાય દરવાજા બંધ થઈ ગયા અને કલમ ચાલવા લાગી. લાગ લગાડ પાનામાં લખાણ શરૂ થઈ ગયું. બીજા દિવસે પણ એવી જ દશા થઈ. એ રીતે દિન પ્રતિદિન લખતા લખતા થોડા સમયમાં જ સંપૂર્ણ ભાગવત પ્રાકૃત ભાષામાં પરમ રમણીય પદ્યાનુવાદ થઈ ગયો. અત્યંત કઠિન શ્લોકો ઉપર કોમળ કાન પદ્યાવલી રચાઈ ગઈ અને પછી જગન્નાથ દાસે પ્રભુની આજ્ઞા અનુસાર મનુષ્યોના પાપ ભય વિનાશ માટે આ કલ્યાણકારી શ્રીમદ ભાગવતનું ગાન ગાવાનું એમણે શરૂ કર્યું. ભાગવતનું કીર્તન કરતા કરતા જગન્નાથ દાસ સારાએ દેશમાં ઘૂમવા લાગ્યા. પ્રેમ અને માધુર્ય ભર્યું એમનું ગાયન સાંભળી મનુષ્યો તો શું, પશુ પંખીઓ પણ મુગ્ધ થવા લાગ્યા. પ્રથમ તો મધુર સ્વરનું સંગીત એ સ્વાભાવિક રીતે લોકોનું ચિત્ત ખેંચે. તેમાંય વળી કેવળ નિષ્કામ ભાવનાથી ભગવાનની આજ્ઞા અનુસાર જીવોના કલ્યાણ માટે જ તે ગવાય. અને એમાં શ્રીમદ ભાગવત જેવા પ્રેમામૃત ગ્રંથનો ઉપચાર હોય તો સમસ્ત પ્રાણીઓ પ્રસન્ન થાય અને ખેંચે. એમાં નવાય શું? જગન્નાથ દાસે જ્યારે ચાલતા ચાલતા ભગવાનનું ગાન કરે ત્યારે આંખો આનંદથી આંસુથી ભરાઈ જતી. પ્રેમના આવેશમાં ભક્તિ તરંગ ઉછળીને જણાતા પ્રેમ અને કરુણાપૂર્વક મધુર સ્વરથી દિશાઓ ગુંજી ઉઠતી. ભક્તને આ દશામાં જોનાર બાળક, વૃદ્ધ, યુવાન, પુરુષ, સ્ત્રી સૌના મન એ બાજુ ખેંચાઈ જતા. બધા બહુ જ આદરપૂર્વક પોતપોતાના ઘરે લઈ જઈને ફરતા, ઘેરી વળતા અને પોતાના પ્યારા બંધુની માફક ભક્તના મુખથી ભગવાન શ્રી કૃષ્ણનું પરમ ચરિત્ર શ્રીમદ ભાગવત કથા સાંભળવા માટે કૃતાર્થ થતા. દુષ્ટોએ પુરીના રાજા પ્રતાપરુદ્રની પાસે ફરિયાદ કરી, મહારાજા, આપના પુણ્યક્ષેત્ર પુરીમાં આજકાલ મોટો અનર્થ થઈ રહ્યો છે. જગન્નાથ દાસ નામનો પાખંડી બ્રાહ્મણ તુલસીની માળા પહેરી તિલક ચાપ લગાવી ભોળા નરનારીઓને ઠગે છે અને જ્યાં ત્યાં એ નાસ્તો ગાતો ફરે છે. સ્ત્રીઓના જૂથમાં જઈને બેસે છે. સરળ હૃદયની સ્ત્રીઓના ધન અને ધર્મને હરણ કરે છે. આથી પવિત્ર પુરી એ પાપ નગરી બની ગઈ છે. આપને અમારા ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો ગુપ્તસરો મારફતે તપાસ કરાવો, પરંતુ અનર્થ જલ્દી તમે બંધ કરાવો. રાજાને આ લોકો ઉપર એમની વાતના ઢબથી વિશ્વાસ બેસી ગયો. એમણે ગુપ્તસરોને તપાસ કરાવવાનું કામ સોંપ્યું અને દુષ્ટોની મંડળી એમની સામે લાલચ આપી ભળી ગઈ અને હજારો નરનારીઓની વચ્ચે ભજન કરતા કરતા જગન્નાથ દાસને દૂરથી બતાવ્યા. ગુપ્તસરોએ આવી રાજાને જાહેર કર્યું, મહારાજ, ફરિયાદ સાચી છે. ફરિયાદીઓને કહેનાર અનુસાર જગન્નાથ દાસ મોટો અન્યાય કરી રહ્યો છે. ઠેર ઠેર એની પૂજા થઈ રહી છે. રાજાઓ રાજમદને લીધે મોટી ભાગે આંધળા અને બહેરાજ બનેલા હોય છે. પ્રતાપરુદ્રે જગન્નાથને પકડી અને કહ્યું, અરે જગન્નાથ, તું ઉપરથી સાધુ બનીને ફરે છે, પરંતુ તારા આચરણ દુષ્ટના જેવા છે. રાત્રિ દિવસ સ્ત્રીઓમાં બેસીને કોણ જાણે શું ગાયા કરે છે.
સાચે સાચું કહી દે, નહીં તો સમજી લેજે કે તારા હવે દિવસો પૂરા થઈ ગયા. રાજાના ક્રોધ ભર્યા વચનો સાંભળી જગન્નાથ દાસે ક્ષણભર ભગવાનનું ધ્યાન કરીને કહ્યું, મહારાજ, દ્વેષીઓની વાત સાંભળી જાતે જોયા વગર નિર્દોષ માણસને ચતાવવા એ રાજાનું કર્તવ્ય નથી. હું ભગવાનનું ભજન કરું છું અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર અગર અત્યંત જે કોઈ પ્રેમથી બોલાવે એમને ત્યાં હું જઈને ભાગવતનું ગાન કરું છું. ભગવાનની દયાથી બ્રહ્મચારી છું. હું પુરુષોને માટે પુરુષ અને સ્ત્રીઓને માટે સ્ત્રી જેવો છું. મને જોઈને કોઈના મનમાં વિકાર થતો નથી. ભગવાનની દયાથી મારા મનમાં કોઈ દિવસ દૂષિત ભાવ આજ સુધી ક્યારે આવ્યો નથી. જ્યાં દ્વેષ બુદ્ધિ હોય ત્યાં સીધી વાત પણ અવળીમાં નાય. રાજા પ્રતાપરુદ્રે જગન્નાથને પહેલેથી જ દુરાચારી માની લીધા હતા, એટલે એમને બોલવાનો અર્થ અવળો માનીને રાજાએ દાંત ખીસ્યા. મને લાગે છે કે તું મહાન દુષ્ટ છે. કેવી આડી અવળી અને બેહુદી વાતો મને સમજાવે છે. તું પુરુષ પાસે પુરુષ રહે છે અને સ્ત્રીઓ પાસે સ્ત્રી બની જાય છે. એ વાત મને ગળે ઉતરતી નથી. આ કેવી ખોટી વાત છે. મોટો સિદ્ધ થઈ ગયો હોય એમ તું વાતું કરે છે. તારી એ સિદ્ધિ મારે જોવી પડશે. તારું સ્ત્રી રૂપ મને તારે દેખાડવું પડશે. અને જો એમ ન બન્યું તો પછી બ્રાહ્મણ જાણી તારા પ્રત્યે હું દયાભાવ જે રાખું છું તે હવે તે તને દયાભાવ નહીં દાખવી શકું. આટલું કહી રાજાએ આવેશમાં સિપાહીઓને આજ્ઞા કરી, જાઓ આ કપટી દુરાચારીને હાથ કડી નાખી જેલમાં પૂરી દો. જગન્નાથ દાસે એવું નહોતું કહ્યું કે હું સ્ત્રીઓ સાથે સ્ત્રી બની જાઉં છું, પણ એમનું કહેવું એવું હતું કે સ્ત્રીઓની પાસે હું સ્ત્રી રૂપે રહું છું. એમના કહેવાનો ભાવ જુદો હતો, પણ રાજાએ સમજાવવાનો સમય પણ એમને ન આપ્યો. પ્રેમી ભક્તોને માટે સ્વર્ગ અને નરક બંને સમાન છે. જેલ અને મહેલ બંને સરખા છે. પોતાના સ્વામીની ઈચ્છા અનુસાર દરેક જગ્યાએ પ્રભુને પોતાની સાથે જ માને છે અને આનંદમગ્ન રહે છે. ભક્ત જગન્નાથ દાસ કારાવાસમાં પરમ આનંદથી પ્રભુને ધ્યાન કરવા લાગ્યા. પ્રેમમાં મતવાલા હસીને કહે છે, કદી ઊંચા સ્વરથી કીર્તન કરે છે, કદી બે હાથ જોડીને ઊંચા સ્વરે નાચે છે. ક્યાંક કોઈ વાર કદી ચૂપચાપ બેસી રહે છે. એક વખત કોણ જાણે કેમ મનમાં કેવો ભાવ આવી ગયો. કરુણાપૂર્વક યાચના કરતા તીવ્ર સ્વરથી ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, રાજાએ મારી વાતનો ઉલટો અર્થ કર્યો છે, માટે એનો ઉલટો અર્થ સાચો પાડવો જોઈએ. આપને ત્યાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી, ન તો જીવમાં સ્ત્રી તત્વ કે ના તો પુરુષમાં પુરુષ તત્વ. એ તો આપની માયા છે. આ પુરુષ શરીરને સ્ત્રી શરીર બનાવવું એ આપને માટે તો ડાબા હાથનો ખેલ છે. એથી રાજાને વિશ્વાસ પડશે અને આપના ગુણગાન ગાવામાં સગવડતા રહેશે. માયાપતિ, આપને હરકત ન હોય તો એવું કંઈક કરો. ભગવાને ભક્તનો પોકાર સાંભળી લીધો. પ્રાર્થના કરતા કરતા જગન્નાથ દાસ બેભાન થઈને ઢળી ગયા. એ જ વખતે સ્વયં ભગવાન સામે પ્રગટ થયા. જેલની કોટડી અસીમ તેજથી દેદીપ્યમાન બની ગઈ. ભગવાને હસતા હસતા પોતાના કરકમળ જગન્નાથ દાસના માથા પર મૂક્યા. વત્સ, તારી ઈચ્છા છે તો એમ થશે. મારું કામ જ ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનું છે. મારી પોતાની તો કોઈ ઈચ્છા હોતી જ નથી. ભક્તોની ઈચ્છા જ મારી ઈચ્છા હું માનું છું. હવે જરૂર થશે. હવે નજર કરી લે, તારું શરીર પુરુષ શરીર ન રહેતા સ્ત્રી શરીર બની ગયું છે. હવે ફરી જ્યારે મૂળ શરીરની ઈચ્છા કરીશ ત્યારે એ પ્રમાણે બદલાઈ જશે. એટલું કહી ભગવાન હવે અંતર્ધ્યાન થઈ ગયા. જગન્નાથ દાસનું સ્વપ્ન તૂટી ગયું. જ્યારે સ્વપ્નાની ઘટના અત્યંત સત્ય દેખાણી ત્યારે તો આશ્રયનો પાર ન રહ્યો.
પ્રભુનો મહિમા અને ભક્ત વત્સાનો વિચાર કરતા જગન્નાથ દાસ ગદગદ થઈ ગયા. હૃદય ભરાઈ ગયું. મનમાં ને મનમાં કહેવા લાગ્યા, આહ, જેની શરણ રસથી શલ્યા અહલ્યા બની, જેના શરણ સ્પર્શથી શેષનાગનું મસ્તક મણિઓથી વિભૂષિત થયું. અરે, મોટા મોટા ઋષિ મુનિઓ જેમની શરણરજ આગ્રહપૂર્વક મસ્તક પર સડાવે એવા પ્રભુના કરકમલનો સ્પર્શ મારા જેવા અધમને થયો. મારો સદભાગ્યનું વિચાર કરો, એમનું શું વર્ણન કરું. ભગવાનનું સ્મરણ કીર્તન ને પ્રાર્થના કરતા આખી રાત વ્યતીત થઈ ગઈ. સિપાહીઓએ દરવાજા ખોલ્યા. જગન્નાથ દાસ બહાર નીકળ્યા, પરંતુ પુરુષ વેશને બદલે સ્ત્રી વેશમાં. સિપાહીઓ તો જોઈને છક થઈ ગયા. સિપાહીઓની દશા જોઈ જગન્નાથે કહ્યું, ભાઈઓ, હું પોતે જગન્નાથ દાસ છું. ગઈકાલે જેને તમે જેલમાં પૂર્યા હતા તે જ હું છું. પ્રભુની લીલા બહુ જ વિચિત્ર છે. એમની કૃપાને પરિણામે મને સ્ત્રી તત્વ પ્રાપ્ત થયું અને તમે મને રાજા પાસે લઈ જાઓ. સિપાહીઓએ ભક્તના આવેશમાં રાજાની પાસે લઈ ગયા. રાજા તો આ ચિત્તાકર્ષક મૂર્તિને જોતા આશ્ચર્યમાં ડૂબી ગયા. એ વિચાર કરે છે કે આ વાત સાચી છે. રાજાએ કહ્યું, તારું સ્ત્રીરૂપ બરાબર છે, એમાં મને સંદેહ નથી, પરંતુ તું જો જગન્નાથ દાસ હો એની ખાતરી છે. રાજાની વાત સાંભળી જગન્નાથ દાસે આંખો બંધ કરી, મનથી પ્રભુને પ્રાર્થના કરી. તરત જ સ્ત્રીરૂપ પલટાયું અને હાથમાં કરતાલ સાથે જગન્નાથ દાસ કીર્તન કરતા કરતા પોતાના પુરુષ રૂપમાં આવી ગયા. રાજા બેબાકળા ઊભા થયા અને ભક્ત ચરણમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા. ભક્ત સુડામણી, આપે જો મને માફી આપવી હોય તો એના પ્રમાણ રૂપે મને ભાગવત સંગીતનું જ્ઞાન સંભળાવવાની કૃપા કરો, કે જેથી હું મારા મનને પવિત્ર કરી શકું. ભક્ત તો સ્વભાવથી ક્ષમાશીલ અને શાંત હોય છે. રાજાને ભક્તે આશ્વાસન આપ્યા અને ભાગવત ગાન શરૂ કર્યું. રાજા પોતે તે સાંભળીને મુગ્ધ બની ગયા. રાજાએ ફરી પ્રણામ કરીને કહ્યું, પ્રભુ, હું આપના શરણમાં છું, મારા પર દયા કરો, આપના શિષ્ય તરીકે મારો સ્વીકાર કરો. ભક્તે રાજાને સ્વીકારી લીધા. તે પછી રાજાએ ભક્તને માટે સંદાર્ક નામના સ્થાનમાં એક ઝૂંપડી બનાવી આપી. મહાન ભક્ત જગન્નાથ દાસ આ નશ્વર શરીરનો ત્યાગ કરીને પ્રભુના પરમધામમાં પધાર્યા. એ વાતને આજે 500 વર્ષ ઉપરાંત વધારે વર્ષ કદાચ થયા હશે. જગન્નાથપુરીમાં સમુદ્રને કિનારે શ્રી હરિદાસ ઠાકુરની સમાધિ નજીક એમનું સમાધિ મંદિર અત્યારે પણ મોજૂદ છે. આજે એમનું ભાગવત ઉડિયા નિવાસીઓને ઘેરે ઘરે વંચાય છે. ઠેર ઠેર એમનું ભાગવત ગવાય છે. એક દિવસ જગન્નાથ દાસ મસ્ત બનીને હરિકીર્તન કરી રહ્યા હતા. તેવામાં પ્રતાપરુદ્ર દર્શને આવ્યા. સાથે પ્રભુ પૂજાની સામગ્રી પણ સાથે લાવ્યા હતા. દર્શન કરીને પૂજન સામગ્રી ભેટ ધરી જગન્નાથ દાસ તો કોઈ જુદી જ દુનિયામાં વિસરી રહ્યા હતા. ભાવનામાં અતિરેકમાં પૂજન સામગ્રીમાંથી કેસર કસ્તુરીયુક્ત સંધન ઉપાડ્યું. ભગવાનને અર્ચા કરતા હોય તેમ આસપાસના દિવાલમાં તે અર્ચા કરવા લાગ્યા. ભક્ત તો કોઈ અનોખા ભાવમાં હતા. ભક્ત હૃદયની ભાવનાને પ્રતાપરુદ્ર ન સમજી શક્યા. કેસર કસ્તુરીયુક્ત સંદન પ્રભુ પૂજન માટે આપ્યું તો એને દિવાલ પર સોટાડવા માંડ્યું. એ કઈ કદર! રાજાનો તમો ગુણ ઉપર આવ્યો. આંખ જરા રાતી બની ગઈ અને પૂછ્યું, જગન્નાથ, મારી સેના સામગ્રીનો આવો દુરુપયોગ? ભક્તની ભાવ સમાધિ તૂટી ગઈ. ક્રોધથી સળગતો પ્રતાપરુદ્રનો ચહેરો જોતા જ ભક્તે પૂછ્યું, રાજન, શું છે? શું છે? શું મને પૂછો છો? ભાનમાં છો કે બે ભાનમાં? મારું મોંઘેરું સંદન પ્રભુના ભાલ પર સોપડવાનું હોય કે દિવાલ પર?
ભાલ પર. ત્યારે તમે ક્યાં સોંપડ્યું છે? પ્રભુના ભાલ પર. હજુય કહો છો કે પ્રભુના ભાલ પર? પ્રતાપરુદ્રનો પિત્તો ગયો. હા હા રાજન, મેં તો પ્રભુના ભાલ પર જ આપનું સંદન છોટાડ્યું છે, નહીં કે દિવાલ પર. તે છતાં ખાતરી કરવી હોય તો શ્રી નીલાચલનાથના ભાલ પર તમે જોઈ આવો. પ્રતાપરુદ્ર ત્યાંથી સીધા શ્રી નીલાચલનાથના મંદિરમાં આવ્યા. જોયું તો પોતાનું કેસર કસ્તુરીયુક્ત સંદન શ્રીનાથ જગન્નાથના ભગવાનના ભાલ પર સરચાયેલું હતું. પ્રતાપરુદ્ર તો આશ્રયમાં ગરકાવ થઈ ગયા. ત્યારથી જગન્નાથ દાસનો અધિક આદર વધવા લાગ્યો. એક દિવસ પ્રતાપરુદ્ર જગન્નાથ પાસે ભાગવત સાંભળી રહ્યા હતા. એ વખતે જગન્નાથ દાસ અષ્ટભુજાના રૂપમાં દેખાયા. 6 હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ અને બાણ ધર્યા હતા. હાથે બંસરી બજાવતા હતા. આવું અદ્ભુત દર્શન કરતા સકિત બની ગયા. ત્યારથી અમને ઈશ્વર રૂપે માનવા લાગ્યા. જગન્નાથ દાસે સંસ્કૃત અને ઉડિયા ભાષામાં અનેક ગ્રંથો લખ્યા, જેવા કે કદાચ 11થી વધારે એમને ગ્રંથો લખેલા છે. ભક્ત જગન્નાથ દાસ 60 વર્ષનું આયુષ ભોગવી મહાસદી સાતમના રોજ આ નશ્વર શરીરનો ત્યાગ કરી ભગવાન વિષ્ણુની મહાજ્યોતિર્લિંગમાં લીન થઈ ગયા. મૃત્યુ સમયે કેટલાક ભક્તજનોએ તેમને ભગવાન નીલાચલનાથના રત્ન સિંહાસન પાસે જોયા. કેટલાકે ભજન સાગરમાં ભજન કરતા જોયા. કોકે સડક પર ફરતા જોયા, તો કેટલાકે મુક્તિ મંડપથી પાસેના વટવૃક્ષની પાસે બેઠેલા જોયા. કોકે વળી મઠમાં જોયા. સૌને પરમાશ્રય થયું. જે ભક્તો માયાપતિ ભગવાનને વશ કરી લે, તેઓને માટે આવી વાતો સાવ સામાન્ય લેખાશે. એમાં આશ્રય પામવા જેવું કશું જ હોતું નથી. ચૈતન્ય મહાપ્રભુ તો જગન્નાથ દાસને આતિવાદી કહેતા. આજે પણ એમના અનુયાયીઓ આતિવાદી નામે ઓળખાય છે. આવા એક મહાન જગન્નાથ ભગવાનના એક ખાસ ભક્ત થઈ ગયા. એમના ચરિત્રોની યશોગાથા મેં તમને સંભળાવી. અસ્તુ આપ સૌના શરણોમાં તેમજ જગન્નાથ ભગવાનના ચરણોમાં બધાને ભાવ અને હૃદયથી પ્રણામ.